અને પછી કરી નાખશું નવા બેટનું. તો બેટના કાગળિયો કાઢી નાખ્યો છે, અનબોક્સિંગ કરી નાખ્યું છે બેટનું. દડા બનાવી માવાના કાગળિયા દડા બનાવો. નકર તમે તો કેમ છો એટલે ફેમિલી કેમ મજામાં? તમને બધાને જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ. ને હવારમાં તો આપણે ઉઠી જશે નાઈ આખી હાડી પૂરી કરી નાખી છે. અને અત્યારમાં તો માજર તોડે છે તુલસી માના. તો માજર કાતરે તોડે છે. કેવી મજા આવતી છે કાતરે તોડવાની. અને હમણાં આપણે જવાનું છે ટ્યુશનમાં. અત્યારમાં જો કે થઈ ગયા છે કંઈક 9 ને 10. તો હમણાં 9:30 જવાનું છે ટ્યુશનમાં. તો ટ્યુશનમાં આવીને પાછા તમને હું મળું. ગાના શું કરું? આ તું વાઈ જા કે તારું અહીંયા માથું ફાડી નીકળ્યું. તો આલો વિડિયો હાસો કો બંધ કરી. હા બંધ કરી દે. નત કરો. હા બંધ કરી દે. નત કરો. એ તો પાનો બંધ કરી. કરું શું કરી દીધો. જો જે ચાલુ છે એમી. નથી ચાલુ. તો સમય આપણ લીવડા તોય છે આ કેમનો શું કરો છો? હું ઈ તો કયો બનાવી દેવી દડા બનાવી માવાના કાગળિયા દડા બનાવો. હા નહીં લબ્બન ને માવાના કાગળિયા બધા માવાના કાગળિયા માવો બનાવે. તમે દડો બનાવો. દડો લેવાનો અને છે આપણું દેશ છે સંસ્થા દે આપણે આ નંબર બનાવી નાખવાનો. આપણે રમવાનું થઈ જાય અને આ દેશ સ્વચ્છ થઈ જાય. કે તો દેશ સ્વચ્છ થઈ જાય. સાચી વાત ને? દેશ સ્વચ્છ થઈ જાય. આગળ ગેટ વાક લેવાનું છે. દડો તો કેટલા બનશે? એક બનશે? 5 બનશે. કઈ રીતના 5 બનશે? એટલા બધામાં માઇન્ડ એક દડો બનશે. જો બનાવતા આવડતું લુખું તું ઘરે વઈ જા તાર ને ત્યાં બનાવી તને તો તને ઘરે જઈને બનાવી દે ગાડી અહીંયા એવો છો કે આટલો બનાવી બેટ લેવાનું છે. કાટીભાઈ આવશે આ બેટ લેવા. રુદાન વાળો આવવાનો નથી. હા તું લેવાનો માર બેટ લેવાનો. ઈ બેટ તો મારું ભાઈનું છે ભાગવાનું. હા તેનું ભાગમાં છે. તમે માવાના કાગળિયા દડો બનાવો છો? પૈસાનો ખર્ચો ન થાય એટલે. અને દેશ સ્વચ્છ બનાવો છે ને તમારી પાસે? તો એમ કરતા હો તો બધી શેરીએ વીણી વીણી છે ને દડા બને વેચો. નકર તમે એમ કરો ને દડા બને વેચો 2-3 રૂપિયા બે નહીં. તો જો અત્યારમાં પાછા આપણે ઘરે બી આવ્યા છે ટ્યુશનમાંથી. અને આ જો જે હાડી કરે જ છે બીજી લઈ એવો કે 200 રૂપિયા આમને તેમ ભેગા કરવા જ છે કા. અને અત્યારે જો જેટલ જોતા કરે છે હાડી. જમવાનું જો થઈ ગયું છે તૈયાર. રોટલા કઢાય છે. અને આ શેનું શાક છે? હાલો તો જમી લેવી આપણે. અત્યારમાં જો આપણે પાછું જમી લીધું છે ને હવે આપણે જવાનું છે ટ્યુશનમાં. કોમ્પ્યુટર ક્લાસીસમાં જો 2 વાગી જશે. તો ચાલો હવે જાવી કોમ્પ્યુટર ક્લાસીસમાં. 2 દિવસ તારે જતી તો આજ જવાનું છે. તો ચાલો હવે જાવી. થોડી મોટી ઘો આવી છે મમ્મી. ઘો આવી ઘો આવી. જો ધાબા ઉપર વહી ગઈ. ચાલુ જ નથી થઈ ગયો. તો આપણે તારો કોમ્પ્યુટરમાં પડી ગઈ છે રજા. અને તારમાં ગાડી આખો મને આપી છે એટલે મને ઘડીક બોલાવતા નહીં. ગાડી આખું ડિસ્ટર્બ ન કરતા. અને કે થોડીક તું કહે પાછળ દે આજ આપણે જવાનું છે ગાડીયાદર નહીં. હવે ઘરે જવાનું છે. હવે ગાડીયાદર જવાનું છે. ડીકેમાંથી લઈ આવ્યા છીએ. ઘરે જાય છે કોમ્પ્યુટરમાંથી હવે ઘરે વી આવ્યા છે. તો જો આપણે કોમ્પ્યુટર પાછા ઘરે વી આવ્યા છે. અને આ તો ટીવી જોવે છે. ટીવી જોતા હતા હમણાં એ ચોટાડવાનો ધંધો કર્યો છે. ચોટાડે છે. કેટલા એમ કરે છો? આ બીજી કરે છે. કાલે અધૂરી પછી ઘરે પૂરી કરી હતી. એ અડધી જ કરી હતી માઇન્ડ. અત્યારે જો કેટલી ઘણી કરી નાખી છે. જે આખો દી કરે ત્યારે માઇન્ડ એક પૂરી થવાની છે. ત્યારે માઇન્ડ પૈસા 10-15 રૂપિયા આવશે. જો પાથુભાઈ આવી ગયા છે. એને આજ બેટ લેવા જવું છે. તે બીજો ત્રીજો ધક્કો ખાધો છે મારા ઘરે. બીજો ત્રીજો ધક્કો ખાધો એ કે હાલ બેટ લેવા. તો બેટ લેવાનું માથું ખાઈ ગયો. હવે ફાઇનલી આપણે એનું બેટ લેવા જવી. કાલે ગયા હતા પણ એની દુકાન બંધ હતી. તે પાછા આવ્યા હતા કા. અને જો એની ફોર્ચ્યુનર લેતા આવ્યો છે. તો ચાલો બેટ લેવા જવું જ છે ને પાકું. બહુ 3-4 દિવસ થાય લબડે છે બેટ લેવા જવા માટે. તો આ જવું જ છે ને પાકું? જવું જ ને? હા પાકું હાલો જાવી. તો જો દુકાન પોગી જશે બી. આવડી આ દુકાન છે. તો ચાલો હવે પાથુભાઈનું બેટ લઈ લેવી. આ જોરિયા બેટ ટીંગાય છે તો લઈ લેવી.
હાલે હાલ જો પાથુભાઈ તો નવું બેટ લઈ લીધું છે તો હાલો ઘરે જઈને તમને દેખાડે. પાથુભાઈ જો અત્યારમાં તો બેટ લઈને પાછા ઘરે પોગી ગયા છે. હે ધબાધબી બોલાવી દેવી છે. ધબાધબી બોલાવી દેવી દડો તો છે નહીં. આ કંટાળી લઈ આવી સગન હવારમાં તો બનાવ્યા ને એટલા બધા. મને બોલાવી ગયું. કેટલા બનાવ્યા? 10 10 બનાવ્યા. હવે જોજો એ હવારમાં તો 10માં આપણે દડા બનાવી નાખ્યા છે. નવું બેટ લઈ આવ્યો છે તો હવે ધબાધબી શેરીમાં બોલાવી નાખશે. કાં લબ્બરના દડા એ રોજ કાલ અમે ગયા તા પણ બંધ હતી દુકાન. હા કાં આપણે બંધ હતી અને એ લબ્બરના દડા ઘડી ઘડી ખોઈ નાખતા હતા ને તે છે ને માવન કાગળીના દડા બનાવી નાખ્યા છે. તો હવે હા એટલે ખોવાઈ જાય એટલે બીજો વાપરશે. એક ખોવાય બીજો વાપરશે. બેટ તો કાંઈ તૂટવાનું છે નહીં. કાં કે આ 2 દી તોડ નાખીશ કે રાખવાનું છે? રાખવાનું છે. હે રાખવાનું છે? તારા ભાઈને દેશ રાખવા રમવા દે છે ને? કોઈ નહીં દે ને અડવા તો હમણાં ધબાધબી બોલાવી દેવી છે ને? એમ નહીં, હમણાં ધબાધબી બોલાવી દેવી છે ને? પાક્કું પાણી પીવું છે? હાલો પાણી પાઈ દઉં. ધબાધબી બોલાવીશ ને? ઘરે જઈને ડાયરેક્ટ રમત મળવું છે ને? હે તો આ પાછો પાણી પીવા ગયો. એ નવા બેટ લીધું તે તો રાજી થઈ ગયો છોકરો. 3 દિવસ તો ધક્કા ખાતો તો કે હાલ બેટ લેવા, હાલ બેટ લેવા, હાલ બેટ લેવા. આજ ફાઇનલી એનું બેટ જો લેતા આવ્યા છે. અત્યારે પાણી પીવે છે. તો બેટના કાગળિયો કાઢી નાખ્યો છે. અનબોક્સિંગ કરી નાખ્યું છે બેટનું. તો હવે રમવા જવું છે ને? હા ઓપનિંગમાં બધા આવો. ઓપનિંગમાં પેંડા કવડાય પાથોડા કીધું તું દડો લેવો છે તો ના પડતો તો જવું છે. કાં હવે પાછું પેકિંગ કરી મૂકી દેવું છે. કાલ શોરૂમમાં જ ગાડી કાઢશે. કાં આ જો હાડી કરીને પાછો થઈ ગયો છે ઊભો. કેરનો હાડી કરતો હતો તો અત્યારમાં હાથ વગર દીધા છે. હાડી કરીને ઊભો જોશ છે. હું બહુ લબ્બર કાં છે? જો નવા બેટનું મુહૂર્ત કરી નાખ્યું છે. પાછું બેટ લાવ્યો તો રમતો હતો ને પછી કાગળિયા બાગળિયા બધું ઉખાડી નાખ્યું. તો કાગળિયા બાગળિયા બધું ઉખાડીને બેટને પાછું તો 3 દી પછી તમને આને આ બેટ દેખાડી હાલત જોઈજો એ બેટની. અત્યારે નવું છે ને પછી 3 દી પછી બેટની હાલત જોઈજો. કાગળિયા તો ઉખાડી નાખ્યા છે. એ જેટલા છોટા છે સ્ટીકર એ બધા ઉખાડી નાખશે. એવો છે આ નવા બેટનું મુહૂર્ત કરી નાખ્યું એમ ને? કોથળી એવી નહોતી એ કહું છું. તો આ સેટની અંદર કંઈક નાખી દીધું છે કાઢે છે. જો કઈ રીતના કાઢે. હાલે જો કાંઈ દેખાય નહીં તો એ કેમ કાઢે પણ. અને અત્યારમાં તો આપણે મંદિરમાં જો આરતી પણ ચાલુ થઈ ગઈ છે. જો અવાજ સંભળાય છે? આરતી પણ ચાલુ થઈ ગઈ છે. અને આજનો બ્લોગ આપણે પૂરો કરવી છે. કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટમાં કહેજો. આશા કરું છું કે સારો જ લાગ્યો હશે. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જાજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.